હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય એસએસનું સંપૂર્ણ 80 ગુણનું જે સંપૂર્ણ અભ્યાસક્રમનું પેપર છે એ પેપરનું આપણે સોલ્યુશન જોવાના છીએ કે જેથી કરીને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો લઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ. અને હા, જે વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ બોર્ડની અંદર લાવવા છે, દ્વિતીય પરીક્ષામાં લાવવા છે, તો એના પેપર સેટ સોલ્યુશન સાથેના તમને મળી જશે. ક્યાંથી મળશે હું આગળ જણાવું. તો હેતુલક્ષી પ્રશ્નોમાં પહેલા જોડકા જોડવાના છે. મંદિરનું પ્રવેશ દ્વાર તો એને મિત્રો કહેવાય ગોપુરમ. તાનારીરી મહોત્સવ ક્યાં યોજાય છે તો કે વડનગર. એક સિંગી ભારતીય ગેંડો તો ક્યાં જોવા મળે છે? અસમ અને સુંદરવન. વિન્ડ ફાર્મ લાંબા. પ્રથમ પૃથ્વી પરિષદ ઈસવીસન 1972. તો ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નપત્રોનું સોલ્યુશન સાથેના પ્રેક્ટિસ પેપરો 90થી પણ વધારે પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો એ તમને મળી જવાના છે. બરાબર, એમાં પ્રેક્ટિસ માટેના પણ પેપરો છે અને સોલ્યુશન સાથેના પણ પેપરો છે. દરેક વિષયના 12 જેટલા અંદાજિત પેપરો છે. જે વિદ્યાર્થી મિત્રોને ગણિત અને વિજ્ઞાનમાં હજી ક્વેરી છે, તકલીફ છે, તો એના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના વિડીયો લેક્ચર મળી જશે. તમારે જેટલી વાર જે વિડીયો જોવો હોય એ ચેપ્ટર જોઈ શકશો અને દ્વિતીય પરીક્ષામાં પણ આ મિત્રો પેપર સેટ કામમાં લાગશે અથવા તો એના પણ 30થી વધુ પ્રશ્નપત્રો છે એ મેળવી શકશો. તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો. આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં અત્યાર સુધી લેવાયેલી તમામ પ્રકારની એકમ કસોટીના સોલ્યુશન સાથેની પીડીએફ છે, તેમજ આ પ્રશ્ન બેંકો બધી મળી જશે. એક્ઝામ પેપરમાં માત્ર તમારે એકમ કસોટીની પ્રશ્ન બેંકો જોતી હોય તો એ મળશે. અહીંયા પેપર શીટ મળી જશે. બરાબર, મટીરિયલ બધું 3થી 12માં 3થી 12 ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી સરસ મજાના સુધીર સરના વિડીયો સમજ વિજ્ઞાનના જોઈ શકશો. ચલો ખરા ખોટા આપણે જોઈએ. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે, ખોટું. સારનાથનો સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે, ખોટું. વિશ્વમાં દરેક વર્ષે 15 જાન્યુઆરીના દિવસને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે, ખોટું. ત્યાર પછી છે વર્ષ 1975ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે, ખોટું. ત્યારબાદ ભારત સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે, ખોટું. ત્યાર પછી ખાલી જગ્યા પૂરો મિત્રો. સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદમાં આવેલું છે. ત્યાર પછી કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે ઘોષિત કર્યા છે. ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતમાં કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. ત્યાર પછી 44 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વક્તવ્ય આપ્યું હતું? સ્વામી વિવેકાનંદે. ત્યાર પછી ગ્રેન્ડ એનિકટ ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયું છે? કાવેરી. ભાખડા નંગલ તો એમાં આવશે મિત્રો, આની અંદર જવાબ આપણો આવશે બી. તો પહેલામાં આવશે ભાખડા નંગલ બી. ક્યાં? પંજાબ. કોસી બિહાર. નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશ. નર્મદા ગુજરાત. તો આપણે નર્મદા આવડતું હોય ગુજરાત, તો ચોથામાં સી હોય એવું કયું છે? તો આ એક જ જવાબ છે. જો ચીજ વસ્તુઓ કે સેવાઓના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. ત્યાર પછી છે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે? દ્વિમુખી. ત્યાર પછી એક વાક્યમાં શબ્દમાં જવાબ આપો. કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તાઓ બનાવે છે? સરહદ માર્ગ સંસ્થાન. ત્યાર પછી કઈ સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે? પવનહંસ હેલિકોપ્ટર. ત્યાર પછી ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે? જમીન. ત્યાર પછી ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે? લોખંડ. વિભાગ બી. મિત્રો તમારે ટૂંકમાં જવાબ આપવાના છે 2 ગુણના 10 પ્રશ્નો.
આપણે નદીની લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે, અથવા તો પ્રાકૃતિક વારસાના એક અંગ તરીકે નદીઓનું મહત્વ જણાવો. મિત્રો અહીંયા 18 ગુણ થશે. બરાબર, ચાલો આગળ જોઈએ. બરાબર, તો અહીંયા આપણે સરસ મજાનું જોઈ રહ્યા છીએ. આગળનો સવાલ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 26મો છે ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. બરાબર, તો એનો સરસ મજાનો જવાબ તમારે લખવાનો છે. ત્યારબાદ જો આ વ્યવસ્થિત રીતે જવાબ આપેલો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સંગીત રત્નાકરનો પરિચય આપો. બરાબર, તો સંગીત રત્નાકરનો પરિચય આપેલો છે. ત્યાર પછી કથકલી નૃત્ય વિશે સમજાવો. કુતુબ મિનાર વિગતે માહિતી આપો. આ બધા આઈએમપી સવાલ સરસ મજાના પીડીએફ સ્વરૂપે જોતા મળી જશે. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના ક્યારે થઈ હતી, તે શું કાર્ય કરે છે? ભારતમાં કયા કયા જળ પ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે? લોખંડના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો જણાવો, એના ગુણધર્મો મિત્રો આપેલા છે. ત્યાર પછી ચલો આપણે પ્રાપ્તિ સ્થાનો જ ખાલી દર્શાવવાના હતા. તફાવત સમજાવો. કુદરતી વાયુ અને ગોબર ગેસ ના 4 મુદ્દા લખવા. ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે, તે ક્યાં આવેલા છે? પર્યાવરણીય અતિક્રમણ એટલે શું? લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની બંધારણીય જોગવાઈઓ જણાવો. ત્યાર પછી આતંકવાદની આર્થિક અસરો જણાવો. ત્યાર પછી મિત્રો આવશે વિભાગ સી. 3 ગુણના જવાબ છે. મોહેન્જો દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપો. ત્યાર પછી છે આગળ મોહેન્જો દડોની નગર રચનામાં રસ્તાઓ જણાવો. તો રસ્તાઓ વિશે માહિતી આપવાની છે. ત્યારબાદ ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે શા માટે? તો એમના વિશે લખેલું છે સરસ મજાનું. ત્યારબાદ સંસાધન એટલે શું? સંસાધનોના ઉપયોગો જણાવો. બરાબર, સંસાધનોના ઉપયોગો જણાવવાના છે, નીચે પ્રમાણે છે. ત્યાર પછી નીચે આપેલા શબ્દોનું વ્યાખ્યા સ્વરૂપ આપો. સંસાધન, સંસાધનોનું સંરક્ષણ અને જમીન. બરાબર, તો એમના વિશે લખેલું છે. ખાનગીકરણ એટલે શું? એના માર્ગો જણાવો. ત્યારબાદ ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. ત્યાર પછી છે મિત્રો આગળ વધીએ. ચાલો વસ્તી વૃદ્ધિ ને બધું, નિકાસમાં વધારો ને બધું આવી ગયું એમાં, કાળું નાણું. ત્યાર પછી ભારત. બરાબર, આગળ ભાવ નિયંત્રણ શા માટે જરૂરી બન્યું છે, તો એના વિગતે મુદ્દા લખવાના રહેશે આવી રીતે. વિડીયો પોઝ કરીને વાંચતું જાઓ. મહિલા સશક્તિકરણ એટલે શું, તેના અવરોધક પરિબળો જણાવો. બરાબર, તો અવરોધક પરિબળો આપણે જણાવવાના છે. ત્યાર પછી વિભાગ ડી. પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલી વારસો જણાવો. રસાયણ વિદ્યાના ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. ત્યાર પછી કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. બરાબર, ત્યારબાદ એના પ્રકારો વિશે નોંધ લખવાની છે, એટલે બધા વિશે સમજાવવાનું છે મિત્રો થોડું થોડું. બરાબર, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા વર્ણવો. વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો અથવા એના વિશે નોંધ તૈયાર કરો. ત્યાર પછી ધનિક ભારતમાં ગરીબો વસે છે આ વિધાન સમજાવો. બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના હકના કાયદાની મુખ્ય જોગવાઈઓ જણાવો. અને છેલ્લે નકશો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી મળી જશે, તો ત્યાંથી વહેલી તકે મેળવી લેવી. બધા જ મિત્રોને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, કમેન્ટ કરો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને ખાસ વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં લિંકમાં જોઈન્ટ થઈ જશો, જેથી તમને અવનવી માહિતીની સરસ મજાની માહિતી મળી શકે પહેલાં. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.